પેબલ્સ ગુજરાતી. શહેરી ઉંદર અને ગામનો ઉંદર. એકવાર એક ગામના ઉંદરે એના ભાઈ શહેરી ઉંદરને પોતાના ઘરે જમવા બોલાવ્યો. નોક નોક. હેલો ભાઈ, આવ, ચલ આપણે સાથે જમવા બેસીએ. બંને ટેબલની તરફ ગયા. ટેબલ પર થોડા સુકાયેલા બેર અને થોડા ડ્રાય ફ્રૂટ્સ હતા. આ જોઈને શહેરી ઉંદર બોલ્યો, ભાઈ, લાગે છે તારું જીવન એકદમ સુકાયેલું છે. તું મારા શહેરમાં આવ અને હું તને કહીશ કે જમણવાર કોને કહેવાય. થોડા જ દિવસો પછી ગામનો ઉંદર એના શહેરી ભાઈને મળવા ગયો. એ બંને એક ખાવાની દુકાને મળ્યા. દુકાનમાં ફળ, ચીઝ, બ્રેડ બધું જ હતું. આ બધું જોઈને ગામનો ઉંદર એકદમ ચોંકી ગયો. હવે આપણે અસલી જમણવાર ખાશું, શહેરી ભાઈ બોલ્યા. બંને જમવાનું લેવા જ જતા હતા કે એટલી વારમાં ત્યાં એક બિલાડીએ ઝાપટો માર્યો. બંનેએ બિલાડીના જવાની રાહ જોઈ. ગામડાનો ઉંદર બોલ્યો, હે ભગવાન, માંડ માંડ બચ્યા. ત્યારે શહેરી ઉંદર બોલ્યો, આવી બધી નાની નાની વાતોથી ગભરાવાનું નહીં. આ તો શહેરનું જીવન છે. બીજી વાર બંનેએ જમવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે એ લોકો જમવાનું અડી પણ ન શક્યા, કારણ કે એક કૂતરાએ એ લોકો પર હુમલો કર્યો. એ લોકો પોતાની જાન બચાવવા માટે દોડ્યા. છેવટે ગામડા ભાઈએ શહેરી ભાઈને કહ્યું, ધન્યવાદ મને અહીંયા બોલાવવા માટે. અહીંયા ખાવાનું તો બહુ બધું હતું, પણ હું કંઈ જ ન ખાઈ શક્યો. એના કરતાં તો હું પાછો મારા ગામડામાં જઈશ અને જે હશે એ શાંતિથી ખાઈશ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જેટલું હોય એટલામાં ખુશ રહેવું. પેબલ્સ ગુજરાતી.